વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. રાજકોટ જિલ્લાની જસદણ તાલુકા પંચાયતની 22 બેઠકોના પરિણામ જાહેર થતા ભાજપે 15 બેઠકો પર કબજો જમાવી સ્પષ્ટ બહુમતી મેળવી. આ ચૂંટણીમાં સૌથી મોટો ઉલટફેર આપે કર્યો છે કે જેણે પ્રથમ વખત 6 બેઠકો જીતીને જસદણમાં મજબૂત વિપક્ષ તરીકે ઉભરી આવી છે. તો બીજી તરફ ગત ટર્મમાં એક હતું શાસન ભોગવતી કોંગ્રેસ માત્ર એક બેઠક પર સમેટાઈ. આઝાદી બાદ જસદણમાં ભાજપ બીજી વખત સત્તાના સિંહાસન ઉપર બેસશે અને વિંછિયા તાલુકા પંચાયતમાં પણ ભાજપે 18માંથી 14 બેઠકો જીતીને ઇતિહાસ રચ્યો છે. અહીં ભાજપ પ્રથમ વખત સત્તા સંભાળશે. મંત્રી કુંવરજી બાવળિયાની લોકપ્રિયતા, સંગઠનની શક્તિને કારણે આટકોટ, સાણથલી અને ભાડલા સહિતની તમામ 8 જિલ્લા પંચાયત બેઠકો ઉપર ભાજપનો વિજય થયો છે. તો કોંગ્રેસના પરંપરાગત મતદારો હવે ભાજપ અને આપ તરફ વળ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને આ જીત સાથે જસદણ પંથકમાં કુંવરજી બાવળિયાનું વર્ચસ્વ વધુ મજબૂત બન્યું છે. ભાજપના વિકાસની જીત છે, ભારતીય જનતા પાર્ટીની જીત છે. વોર્ડ નંબર 15 ના તમામ મતદારોનો આભાર છે. ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 15 ના તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીનો ઉપર આભાર માનું છું. આ જીતનો મને વિશ્વાસ છે અને ભારતીય જનતા પાર્ટી અને વોર્ડ નંબર 15 ની તમામ પ્રજાનો હું ખૂબ દિલથી આભાર માનું છું. રિઝલ્ટમાં 3 જણા કોંગ્રેસના ચૂંટાણા છે, એક ભાજપના ચૂંટાણા છે. હું જનરલમાં મારું ફોર્મ છે, જ્યારે નિલેશભાઈનું ઓબીસી માં છે. ઓબીસી ના ગણતરી કરતા મકબૂલભાઈ કરતા એમણે ઓછા મત છે એટલે મકબૂલભાઈને જાહેર કર્યા છે. ત્યાર પછી જનરલ ને છેલ્લે સીટ આવી. જનરલ સીટમાં મારા કરતા એને 2-5-10 મત વધારે છે એટલે એ ઉમેદવાર જાહેર થાય છે. હું પણ એને ઉમેદવાર તરીકે જીતેલો જાહેર કરું. નિલેશભાઈને પોતાની સીટમાં હારી ગયા છે પણ જનરલમાં જયારે ગણતરી કરવામાં આવે SC ST OBC એમાં એને લાભ મળ્યો છે, એનો લાભ અને એમાં એ ચૂંટવા હું જાહેર કરું.